ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અંગે વાંગાજનક ટિપ્પણી કરનાર ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ સાથે ઇન્સાફ સહિત દલિત સંગઠનોએ ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઇન્સાફ સંગઠનના મોહન પરમાર, બેચર રાઠોડ સહિતના દલિત સંગઠનના આગેવાનો દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિને સંબોધીને એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ભારતના રાષ્ટ્ર નિર્માણતા વિશ્વના જ્ઞાનના પ્રતીક એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સંસદમાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વાંધાજનક ટિપ્પણી કરતા દલિત સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે। ત્યારે બાબા સાહેબ આંબેડકર અંગે વાંગાજનક ટિપ્પણી કરનાર ગૃહમંત્રીના રાજીનામામાં સહિતની માંગણીઓ કરવામાં આવી છે। મોહનભાઈ પરમાર, રાષ્ટ્રીય અધ્યક્ષ ઇન્સાફ। ભારત દેશનું બંધારણ, ભારત દેશ એ લોકશાહી અને સાંપ્રદાયિક દેશ છે અને ભારત દેશ બંધારણથી ચાલે છે, નહીં કે મનુસ્મૃતિથી। ભારત દેશના બંધારણને 75 વર્ષ પૂરા થતા સંસદ ભવનમાં ચર્ચા થઈ રહી કે વર્ષગાંઠ નિમિત્તે ચર્ચા થઈ રહી છે। તે સમય દરમિયાન ભારત દેશના ગૃહમંત્રી એવા અમિત શાહજીએ બાબા સાહેબનું અપમાન કર્યું છે અને કહ્યું છે કે બાબા સાહેબ આંબેડકર કરવા કરતા જો ભગવાનનું નામ લીધું હોત તો બધા સ્વર્ગમાં ગયા હોત। તો સ્વર્ગ ને નર્કની પરિભાષા શું છે? તો ભારત દેશની વાત કરીએ તો ભારત દેશમાં 3000-4000 સાલથી ભારત દેશના લોકો બહુજન સમાજ ગુલામ છે અને એમની પર અત્યાચારો થઈ રહ્યા છે। તો એ જ નર્ક છે, તો સ્વર્ગ કયા સ્વર્ગની વાત થઈ રહી છે? તો ભારત દેશમાં આજે જે બંધારણની અવહેલના થઈ રહી છે તે બહુજન સમાજ કોઈ પણ કાર્ય સહન નહીં કરે અને આ સમયે જે અમિત શાહ ગૃહમંત્રી જે હોદ્દા પર છે એમણે રાજીનામું જ આપવું જોઈએ અને રાજીનામા સિવાયથી કોઈ માફી એમ ખપે એમ નથી। ફક્ત રાજીનામું જોઈએ, બીજું કઈ જરૂર નથી। આ દેશમાં, ભારત દેશમાં જે બંધારણ અમલમાં આવ્યું ત્યારથી આજ દિન સુધી એને અવહેલના થઈ રહી છે, ખુલ્લેઆમ અવહેલના થઈ રહી છે। ભારત દેશમાં રોજગારી, બેકારી, બળાત્કાર, અત્યાચાર જે થઈ રહ્યા છે તેની સંસદમાં કોઈ ચર્ચા થતી નથી, પરંતુ સ્વર્ગ નર્કની ચર્ચા થઈ રહી છે, જે ભારત દેશના બંધારણની એમને અવહેલના કરવા માટેનું એક એ છે, ઉદાહરણ છે। અને તેઓને બાબા સાહેબ નથી ગમતા અને બાબા સાહેબે બનાવેલું બંધારણ નથી ગમતું। બાબા સાહેબે આપેલા અધિકારો તેનાથી લોકો વંચિત રહે તે માટેનું એમનું ષડયંત્ર છે અને કોઈ કાર્ય બહુજન સમાજ સહન નહીં કરે।